टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે માર્કેટમાં એક વસ્તુ વધારે ચર્ચા થઈ રહી છે તે છે પ્રાઇમરી માર્કેટ, કારણ કે આજે એક સાથે 4 આઈપીઓ ઓપન થયા છે. તો આ 4 આઈપીઓ કયા છે, શું એમાં અહીંથી શું રિસ્પોન્સ છે એ પણ જાણી લઈએ. આવો સૌથી પહેલાં આપણે જોઈએ તો તમારા માટે વિક્રમ સોલાર આપણે કંપની ઉપર રિવ્યૂ જોઈ લઈએ. વિક્રમ સોલાર કંપની જે આવી છે, સ્વાભાવિક છે કે નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ એક જે સોલાર પીવી પ્રોડ્યુસ કંપની છે, એન્ડ ટુ એન્ડ સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે અહીંથી EPC સર્વિસ પૂરી પાડે છે. હવે જે આઈપીઓ લઈને આવી છે, આઈપીઓની શું ડિટેલ્સ છે એની ઉપર એકવાર ફોકસ કરી લઈએ. આઈપીઓ ઓપન ડેટ તમે જો 19 તારીખે લાથિયા આઈપીઓ ઓપન થયો છે. બીજું ક્લોઝિંગ ડેટ ગુરુવારના સુધી તમે અહીંથી અપ્લાય કરી શકશો. અલોટમેન્ટ 22 ઓગસ્ટના રોજ મળશે, લિસ્ટિંગ ડેટ 26 ઓગસ્ટના રોજ મળશે. નેક્સ્ટ તમે નજર કરો તો કંપનીની ફેસ વેલ્યુ પ્રાઇસ તમે અહીંયાથી એક વાર નજર કરશો તો કંપનીની ફેસ વેલ્યુ પ્રાઇસ આપણે અહીંયાથી એક વખત નજર કરી લઈએ. સેકન્ડ સ્લાઇસ આપણે અહીંયાથી લઈને આવીશું તો તમે નજર કરો, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે એક પણ વખત સ્પ્લિટ થયો નથી. પ્રાઇસ બેન્ડ 315 થી 332 રૂપિયા છે, એટલે તમારી કટ ઓફ પ્રાઇસ 332 રૂપિયા રહેશે. એક લોટ સાઇઝમાં તમે જોશો 45 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 2079 કરોડ. ઇસ્યુ સાઇઝ થોડી મોટી છે કમ્પેર ટુ બીજા 3 આઈપીઓ કરતાં. બીજું ફ્રેશ ઇસ્યુ સાઇઝ 1500 કરોડ, એટલે એવી અમાઉન્ટ છે કે જે પોતાના બિઝનેસમાં ઉપયોગ કરશે. અને ઓફર ફોર સેલ 579 કરોડ, એટલે એવી અમાઉન્ટ છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે શેર હોલ્ડર છે, જે પોતાનો હિસ્સો વેચવા આવ્યા છે, એમની પાસે અમાઉન્ટ થશે. પરંતુ 1500 કરોડ જે હિસ્સો વધારે છે, ઓલમોસ્ટ તમે જો 75% રકમ એવી છે જે પોતાના બિઝનેસમાં યુઝ થશે. પરંતુ આ તો બેઝિક આઈપીઓની ડિટેલ્સ છે. કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એ પણ જાણવું જરૂરી છે. તો આ કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર કરી લઈએ. કંપનીના ફંડામેન્ટલ તમે જો તેમની જે એસેટ 2476 કરોડથી જે વધીને 2832 કરોડ આપણને જોવા મળી છે 2 વર્ષમાં, એટલે કે એસેટમાં અહીંયા જોઈએ તો 20% વધારો છે. ઇન્કમ જો એમની રેવન્યુ તો 2000 કરોડથી વધીને 3500 કરોડ અહીંયા જોવા મળી છે, એટલે અહીંયા પણ 75% આપણને ગ્રોથ જોવા મળે છે. નફો 14 કરોડથી વધીને 139 કરોડ, એ ઓલમોસ્ટ આપણે 140 કરોડ કહી દઈએ, એટલે કે 1000 ગણો કંપનીનો અહીંથી નફો અહીંયાથી વધ્યો છે, જે સારી વસ્તુ છે. બીજું તમે જુઓ તો અહીંયાથી 1000% નફો વધ્યો છે. ઇબિટડા તમે નજર કરો તો 186 કરોડથી વધીને 500 કરોડ, એટલે એમાં પણ રિસ્પોન્સ તમે જુઓ. કંપનીનો ઓપરેટિંગ આવક પણ સારી એવી જનરેટ થઈ છે. બોરોવિંગ 737 કરોડ હતું, જે ઓલરેડી ઘટાડી 230 કરોડ આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કંપની દેવું ઘટાડી રહી છે, એસેટ વધી રહી છે, કંપનીનો નફો વધી રહ્યો છે, કંપનીની આવક વધી રહી છે. તો પછી આટલા સારા એવો ફંડામેન્ટલ સ્વાભાવિક છે કે બહુ રેર કંપનીમાં આપણને જોવા મળતા હોય છે. આજે પહેલો દિવસ હતો, જો કંપનીનો રિસ્પોન્સ તમે જો તો રિટેલમાં ઓલરેડી આપણને 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. અને ઓવરઓલ પણ તમે જોશો તો આઈપીઓ 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. અને હાલ જો ગ્રે માર્કેટ પ્રીમિયમ કહીએ તો પર એપ્લિકેશન આપણને 100% ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવી રહ્યું છે. એટલે આ છે આપણે વિક્રમની વાતથી. હવે આવા પટેલ એન્જિનિયરિંગ, પટેલ રિટેલના આઈપીઓ જે આવ્યા એની ઉપર એકવાર ફોકસ કરી લઈએ. એ પણ સેમ વે આજે ઓપન થયો, ગુરુવાર સુધી અપ્લાય કરી શકાશે. તમને એલોટમેન્ટ 22 તારીખે અને લિસ્ટિંગ તમને 26 તારીખે મળશે. હવે એનો જે મેઇન વસ્તુ છે એની ઉપર ફોકસ કરી લઈએ કે કંપનીને આઈપીઓની જે ડિટેલ્સ આપણને શું જોવા મળી રહી છે. તો કંપની જો તમે જો અહીંયા પણ 10 રૂપિયા પર શેર અહીંયાથી આઈપીઓની જે પ્રાઇસ છે એ આપણને જે ફેસ વેલ્યુ એ જોવા મળી રહી છે. બીજું પ્રાઇસ બેન્ડ તો 255 કટ ઓફ પ્રાઇસ રહેશે. લોટ સાઇઝ એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 58 શેરનો સમાવેશ. ટોટલ ઇસ્યુ સાઇઝ 242 કરોડ. ઇસ્યુ સાઇઝ થોડીક નાની છે, એટલે લાગવાના ચાન્સીસ પણ ઘટી જતા હોય છે આવા કેસમાં. ફ્રેશ ઇસ્યુ 217 કરોડ, ઓફર ફોર સેલ 25 કરોડ અહીંથી જોવા મળી છે, એટલે કે ઓલમોસ્ટ 91% જેવી છે જે પોતાના બિઝનેસમાં યુઝ થશે. અને જે ઓલરેડી જે વેચવા આવ્યા છે માલ, એ 10% ઇસ્યુ આપણને જોવા મળી રહ્યું છે. હવે કંપનીના ફંડામેન્ટલ નજર કરો. એસેટ 300 કરોડથી વધીને 382 કરોડ, અને અહીંયા પણ એસેટ તમે જો તો ઓલમોસ્ટ 25 થી 30% ગ્રોથ જોવા મળ્યો છે 2 વર્ષમાં. ઇન્કમ નજર કરો 1000 કરોડથી વધીને 825 કરોડ, એટલે ઇન્કમમાં થોડુંક ડાઉનસાઇડ જોવા મળ્યું છે. નફો આપણે નજર કરીએ તો નફો 16 કરોડની સામે 25 કરોડ, એટલે કે કંપનીનું ફાઇનલ આઉટપુટ એમાં આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. ઇબિટડા 43 કરોડથી વધીને આપણને 62 કરોડ, અહીંયા પણ આપણને 2 વર્ષમાં ગ્રોથ જોવા મળે છે. બોરોવિંગ જોઈએ તો 182 કરોડ, એની સામે 180 કરોડ, દેવું કંપનીનું વધ્યું નથી. તમે જો એસેટમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઇન્કમ થોડી ઘટી છે, પરંતુ સામે જે મેઇન આઉટપુટ જે કંપનીનો આવું છે નફો, એમાં સુધારો છે. અને કંપનીના ઓપરેટિંગ નંબર એમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. અહીંયા કંપનીની તમે જો અત્યારે જ આપણે ડેટા જોઈએ તો આપણને અહીંથી રિટેલ એપ્લિકેશનમાં 3.5 ગણું ઓલરેડી અપ્લાય થઈ ગયું છે. અને તમે ટોટલ જોશો તો 4.5 ટાઈમ્સ અત્યારે આપણને આઈપીઓ પહેલા દિવસે સબસ્ક્રિપ્શન થતો જોવા મળે છે. અને જો અહીંયા વાત કરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ, તો અત્યારે હાલ આપણને એક મિનિમમ એપ્લિકેશનમાં 70% ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આપણને બોલાવી રહ્યું છે. અને આ વાત થઈ ગઈ પટેલ રિટેલની. હવે વાત કરીએ ત્રીજો આઈપીઓ, એ છે શ્રીજી શિપિંગ ગ્લોબલ. અહીંયા સૌથી પહેલાં જો નજર કરો તો જે શ્રીજી જે ગોપાલ કંપની છે એ જે તમે કામ શું કરે છે તો લોજિસ્ટિક અને જે શિપિંગ કંપની છે, જે ડ્રાય બલ્ક જે કાર્ગો સ્પેશિયાલિટીમાં અહીંથી કંપની કામ કરી રહી છે. રાઈટ. હવે કંપનીનો જો અહીંયા સેમ વે એ જ વસ્તુ આજે ઓપન ગુરુવાર સુધી અપ્લાય કરી શકશો, એટલે સ્વાભાવિક છે કે આ વધારે ચર્ચા નથી કરતા. કંપનીને આઈપીઓની શું પ્રાઇસ બેન્ડ છે એની ઉપર સીધા આપણે આવી જઈએ. તો અહીંયાથી નેક્સ્ટ તમે નજર કરો તો કંપનીની જે પ્રાઇસ તમે જો ફેસ વેલ્યુ નજર કરો તો અહીંયા પ્રાઇસ કંપની જે લઈને આવી છે 240 થી 252 રૂપિયા લઈને આવી છે, એટલે કે 252 રૂપિયા જે છે એ કટ ઓફ પ્રાઇસ રહેશે.
₹10 ફેસ વેલ્યુ છે, એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 58 સેન્ટનો સમાવેશ છે અને ફ્રેશ વેલ્યુ છે ટોટલ 410 કરોડ, એટલે કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ સેલ નથી કરી રહ્યા. ટોટલ બધો હિસ્સો અહીંયાથી પોતાના બિઝનેસમાં યુઝ થવાનો છે. કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે? એસેટ જોઈએ 600 કરોડથી વધીને 750 કરોડ નજીક. આવક તમે નજર કરો તો 827 કરોડથી અહીંયા ડાઉન સાઇડ થોડો ઘટાડો જોવા મળ્યો છે. 2024માં ઘટીને 736, અહીંયા તમે ઘટીને જો 610 કરોડ. નફો શું છે? નફો તમે જો 118 કરોડની જેમ 141 કરોડ. સેમ તમે જો પટેલ રિટેલની જેમ અહીંયા પણ જોવા મળે છે. આવક ઘટી છે પરંતુ નફો અહીંયાથી કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો છે. હવે સામે ઇબિડા આવક એક વખત નજર કરી લે, થોડું ક્લિયરિટી આવે. અહીંયા તમે જો 88 કરોડની સામે 197 કરોડ અને 197 સામે 200 કરોડ. એટલે અહીંયા તમે જો ગ્રોથ છે પરંતુ ગ્રોથમાં એટલો બધો ગ્રોથ નથી જે જોઈએ. કારણ કે તમે જો એક વર્ષમાં માત્ર તમે જોશો તો આપણને 1-2% જેથી ઇબિડા ઓપરેટિંગ આવકમાં વધારો જોવા મળે છે. બોરોઈંગ તમે નજર કરો 175 કરોડથી વધીને 256 કરોડ. એટલે અહીંયા તમે જો 70-80 કરોડથી બોરોઈંગમાં વધારો થયો છે. એટલે સ્વાભાવિક છે કે આ વાત થઈ ગઈ આપણે શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ આઈપીઓ. આનું ચર્ચા હાલ વાત કરીએ તો 11% ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. અને લાસ્ટ આઈપીઓ આપણે જે વાત કરીએ જે આજથી ઓપન થયો છે એ છે તમારા માટે જેમ એરોમેટિક્સ લિમિટેડ. અને આ જે કંપનીની આપણે એક વખત વાત કરી લઈએ તો જે કંપની છે આપણે અહીંથી શું કામ કરી રહી છે તો જે કંપની જે છે એસેન્શિયલ ઓઇલ અરોમા કેમિકલ્સ આવે છે અને બીજું જે વેલ્યુ એડેડ ડેરિવેટિવ પ્રોડક્ટ્સ આવે છે એનું કંપની અહીંથી પ્રોડક્શન કરે છે. હવે કંપનીની સેમ આઈપીઓ આજે થયો છે ગ્રોથ સુધી અહીંયામાં અપ્લાય કરી શકાય છે. કંપનીને અહીંયાથી પ્રાઇસ બેન્ડ ઉપર જે અહીંથી વાત કરી લઈએ તો પ્રાઇસ બેન્ડ અહીંયાથી નજર કરો તો તમારે 309થી 325 કટ ઓફ પ્રાઇસ. એ ફેસ વેલ્યુ તમે જોશો ₹2 એટલે ઓલરેડી સ્પ્લિટ થયેલો છે. લોટ સાઇઝ 46 શેર, ટોટલ ઇસ્યુ સાઇઝ 451 કરોડ, ફ્રેશ ઇસ્યુ 175 કરોડ, ઓફર ફોર સેલ 276. એટલે કે બિઝનેસમાં યુઝ થવા કરતાં જે એક્ઝિસ્ટિંગ વેચવાળો છે એમની આપણને અહીંથી ઇસ્યુ વધારે જોવા મળી રહી છે સાઇઝ. હવે અહીંયાથી જોઈ લઈએ કંપનીને અહીંયાથી ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. તો અહીં કંપનીના ફંડામેન્ટલ ઉપર આપણે નજર કરીએ તો કંપનીની સૌથી પહેલાં એસેટ નજર કરો 295થી 534 ડબલ થઈ છે. કંપનીની આવક જો 425 કરોડથી 500 કરોડ, અહીંયા પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. 20%નો નફો નજર કરીએ તો 44 કરોડથી વધીને 53 કરોડ. નફામાં પણ 20%નો ગ્રોથ છે. ઇબિડા જોઈએ 66 કરોડથી આપણને 88 કરોડ, એટલે અહીંયા પણ ગ્રોથ જોવા મળે છે 20-25%. બોરોઈંગ જોઈએ તો આપણને 89 કરોડની સામે 222 કરોડ. બોરોઈંગ તમે જુઓ તો અહીંયા સારું એવું ખાસું એવું વધારે વધી ગયું છે. સામે જે ગ્રોથ છે નો ડાઉટ જોવા મળ્યું છે. કન્સિસ્ટન્સી આવક નફો બધામાં જોઈએ 20% આપણને ગ્રોથ જોવા મળે છે દર 2 વર્ષ પ્રમાણે. એટલે ફંડામેન્ટલ આપણે કહી શકાય તો ઓવરઓલ એટલા પણ ફાર બેટર નથી પરંતુ એટલા ખરાબ પણ જોવા નથી મળી રહ્યા. હવે અહીંયા જો વાત કરી લઈએ તો હાલ આપણને જે ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે 8% બોલાઈ રહ્યું છે. એટલે ટોટલ આપણે જોયું 4 આઈપીઓ અત્યારે આપણને આજના દિવસે ઓપન થયા છે. જેમ એરોમેટિક્સ, બીજું શ્રીજી શિપિંગ ગ્લોબલ, બીજી વાત કરી પટેલ રિટેલ અને ચોથો આપણે વાત કરી એ છે વિક્રમ સોલાર. 4 આઈપીઓ છે. હાલ વધારે 2 રિસ્પોન્સ વધારે જોવા મળ્યો તે છે વિક્રમ સોલારનો અને બીજો જે રિસ્પોન્સ આપણને જે વધારે જોવા મળ્યો એ આપણે છે પટેલ રિટેલ. આ 2 છે કે જેના આપણને ફંડામેન્ટલમાં સારા જોવા મળે અને હાલ માર્કેટમાં રિસ્પોન્સ પણ પહેલા દિવસે વધારે જોવા મળ્યો છે.